દિયોદર એપીએમસીના વેપારીઓની ચોરીને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ। 3 દિવસ અગાઉ એપીએમસીમાં થયેલ ચોરીનો ભેદના ઉકેલાતા વેપારીઓની હડતાળ। 3 દિવસ અગાઉ દિયોદર એપીએમસીમાં રાત્રિના સમયે 7 જેટલી દુકાનોના તાળા તોડી અજાણ્યા તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા હતા। જ્યાં સુધી ચોરીનો ભેદ નહીં ઉકેલાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની વેપારીઓએ ચીમકી આપી છે। દિયોદર પોલીસને સીસીટીવી તપાસમાં કામ લાગશે કે પછી લાખોના ખર્ચે લગાવાયેલ સીસીટીવી શોભાના ગાંઠિયા બની રહેશે? શું ચોર ટોળકીને દિયોદર પોલીસ પકડશે કે પછી બીજી ચોરીને અંજામ આપી પોલીસની લાજ લૂંટશે? શું કહેશો નારાયણભાઈ, આજે માર્કેટ યાર્ડમાં બધા વેપારીઓ ભેગા મળ્યા છે અને માર્કેટ યાર્ડને બંધ રાખવાનું આજે અમારી માર્કેટમાં જે 24 તારીખે 25 તારીખના સવારે અમે આવ્યા અને અમારી 7 એક દુકાનના તાળા તૂટ્યા અને આજે 3 દિવસ થવા છતાં હજી કોઈ ચોરોની કડી મળી નથી। એટલે અમે એના અનુસંધાને આજે અમે માર્કેટના બધા વેપારીઓ મળી ભેગા થઈ અને અમે બધે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। કારણ કે વેપારીઓમાં બધામાં ફફડાટ છે કે કાલે ઉઠીને મોટી ચોરી માર્કેટમાં થાય તો પોલીસ બંધ રાખવાનું કારણ છે કે પોલીસે હજી સુધી કોઈ કડી ગોતી શકી નથી। તો ઉપરથી વધારે ટીમો બનાવી અને આ ચોરો તાત્કાલિક પકડાય અને એ મહેનત કરીને અનુસંધાને અમે માર્કેટ યાર્ડ બધું બંધ રાખ્યું છે। અને જ્યાં સુધી અમારા ચોર અમારા પૈસા લૂંટી ગયેલા ચોર જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અમે માર્કેટ વેપારીઓ બધાએ નક્કી કર્યું છે માર્કેટ જ્યાં સુધી ચોર નહીં પકડાય ત્યાં સુધી અમે માર્કેટ ખોલવાના જે અનિશ્ચિત મુદત સુધી હતા। કેટલી રકમની ચોરી થઈ? રકમની 1,85,000 જેવી રકમ ચોર આખા માર્કેટના બધા ભેગા થઈને લૂંટી ગયા છે। મારા પોતાને 1,85,000 અને બીજા વેપારીને અલગ અલગ છે જે પંચનામામાં લખાયેલા છે।